પ્રાણ ત્યાગી દે એમ હતી. એવા સમયે ગુસાઈજી બાવા ત્યાંથી પધાર્યા અને ગુસાઈજી બાવા પધારતા હતા ને એટલે પેલી મલેચ સ્ત્રીએ કીધું કે મને જલ લેવડાવો ને, મને પ્રાણના ભોગે જલ લેવડાવો, મારો પ્રાણ જાય એમ છે. ત્યારે ગુસાઈજી બાવાએ એમ કીધું કે એને ઝારીજીનું જલ લેવડાવો. ગુસાઈજી બાવાને કહે કે એ તો મલેચ છે, કે ભલે મલેચ રહ્યા પણ જીવ તો છે ને. ગુસાઈજી કેવા પરમ દયાળ છે. ગુસાઈજીની આગળ પરમ દયાળ શા માટે લાગ્યું? ગુસાઈજી સવારે પ્રાત સમયથી જાગે ને ત્યાંથી એક જીવને બ્રહ્મ સંબંધ ન આપે ને ત્યાં સુધી ભોજન પણ ન કરે. આવા કૃપાળુ હતા. જીવ ચરાચર પશુ પક્ષીઓ બધાને જ બ્રહ્મ સંબંધનું દાન કર્યું હતું ગુસાઈજી બાવા. એટલે પરમ દયાળ છે. શું કામ? એને કરુણા છે જીવ પ્રત્યે. એક મલેચ સ્ત્રીને પણ ગુસાઈજી બાવાએ પોતાના સુખ દુઃખને છોડી અને પોતાના પ્રાણના ભોગે પણ બીજાના સુખ દુઃખનું રક્ષણ કરે ને એ જ સાચો સંત છે.